જીવનમાં પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ જીવનમાં વાણીને તો 4 ગરણામાંથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો જ મારે છે અને શબ્દો જ તારે છે. આ એક એવી વાત છે જે કદાચ દરેક જિંદગીના અનેક સંબંધોને બચાવી શકે છે. એક ખૂબ જ ઊંડો વિચાર છે. જીવનમાં પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ જીવનમાં વાણીને તો 4 ગરણામાંથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો જ મારે છે અને શબ્દો જ તારે છે. આ શબ્દો માત્ર સુવાક્ય નથી. આ જીવન જીવવાની એક કળા છે. વિચાર કરો. જો પાણીમાં થોડી ગંદકી હોય તો આપણે એને ગાળી લઈએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ગંદુ પાણી શરીરને નુકસાન પહોંચાડશે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે ગંદા શબ્દો આત્માને કેટલું નુકસાન પહોંચાડે છે? પાણી શરીરને ઘાયલ કરે તો દવા મળી જાય, પણ શબ્દો હૃદયને ઘાયલ કરે તો એ ઘા વર્ષો સુધી ભરાતા નથી. ભગવાને માણસને 2 અદ્ભુત શક્તિઓ આપી છે. એક વિચારવાની અને બીજી બોલવાની. વિચાર આપણું વ્યક્તિત્વ બનાવે છે અને વાણી આપણી ઓળખ બનાવે છે. એક જ શબ્દ જે કોઈના ચહેરા પર સ્મિત લાવી શકે છે, અને એ જ એક શબ્દ કોઈની આંખોમાં આંસુ લાવી શકે છે. એક જ શબ્દ જે તૂટેલા દિલને જોડી શકે છે, અને એક જ શબ્દ મજબૂત સંબંધોને તોડી શકે છે. એટલે જ કહેવાયું છે કે માણસને તલવાર ઓછું મારે છે, શબ્દો વધારે મારે છે. ઘણીવાર એવું બને છે કે કોઈએ ગુસ્સામાં કંઈક બોલી દીધું, બાદમાં માફી પણ માગી, પણ જે ઘા લાગ્યો હોય એ તો રહી જ જાય છે, કારણ કે ફેંકાયેલો પથ્થર અને બોલાયેલો શબ્દ ક્યારે પાછો આવતો નથી. હવે પ્રશ્ન એ થાય કે વાણીને 4 ગરણામાંથી ગાળવી એટલે શું? આ 4 ગરણા છે. 1. પહેલું સત્યનું ગરણું. જે બોલીએ એ સાચું હોવું જોઈએ. આજના સમયમાં અફવા, ગેરસમજ, અડધી માહિતી, આ બધું સંબંધોને ઝેરી બનાવે છે. બોલતા પહેલા પૂછો, શું હું જે બોલું છું એ સત્ય છે? જો નથી, તો ચૂપ રહેવું વધુ સારું. 2. બીજું જરૂરિયાતનું ગરણું. દરેક સાચી વાત બોલવી જરૂરી નથી. ઘણીવાર લોકો કહે છે, હું તો સાચું જ બોલું છું, પણ પ્રશ્ન એ છે કે શું એ વાત બોલવી જરૂરી હતી? સત્ય પણ જો અનાવશ્યક હોય તો એ ઘા આપી શકે છે. બોલતા પહેલા પૂછો, શું આ બોલવાની જરૂર છે? 3. ત્રીજું કરુણાનું ગરણું. તમારા શબ્દોમાં દયા હોવી જોઈએ. એક જ વાત 2 રીતે કહી શકાય. એક રીતે કહો તો સામેવાળો દુઃખી થાય. બીજી રીતે કહો તો એ જ વાત એને પ્રેરણા આપે. ઉદાહરણ, તું કશાય કામનો નથી, અથવા તું હજી વધુ સારું કરી શકે છે. બંનેમાં અર્થ લગભગ સમાન છે, પણ અસર આકાશ પાતાળનો ફરક. 4. ચોથું યોગ્ય સમયનું ગરણું. સાચી વાત પણ ખોટા સમયે બોલાય તો નુકસાન કરે છે. કોઈ વ્યક્તિ પહેલેથી દુઃખી હોય અને એ સમયે તમે ટીકા કરો, તો વાત તૂટી જાય. સમયનું જ્ઞાન હોવું એ વાણીની પરિપક્વતા છે. એક પ્રેરણાત્મક ઘટનાનો વિચાર કરીએ. એક શિક્ષક હતા. એમના વર્ગમાં એક વિદ્યાર્થી ખૂબ નબળો હતો. બધા એને મૂર્ખ કહેતા, મજાક ઉડાવતા. એક દિવસ પરીક્ષામાં ફરી ઓછા માર્ક્સ આવ્યા. બધાને લાગ્યું કે શિક્ષક પણ એને ઠપકો આપશે. પણ શિક્ષકે કહ્યું, તું નબળો નથી. તારી અંદર ઘણી ક્ષમતા છે. માત્ર તારે તારી જાત પર વિશ્વાસ કરવાનો છે. આ એક વાક્યે એ બાળકનું જીવન બદલી નાખ્યું. એણે મહેનત શરૂ કરી, અને વર્ષો પછી એ જ વિદ્યાર્થી મોટો વૈજ્ઞાનિક બન્યો. પછી એણે કહ્યું, મારા જીવનમાં જો કોઈએ મને બચાવ્યો હોય તો એ મારા શિક્ષકના શબ્દો હતા. આ છે શબ્દોની શક્તિ. શબ્દો મારે પણ છે, અને તારે પણ છે.
ઘરમાં કેટલાય ઝઘડા મોટા કારણોથી નથી થતા, નાના શબ્દોથી થાય છે. એક કડવું વાક્ય, એક તિરસ્કાર ભરેલો સ્વર, એક અપમાનજનક શબ્દ અને વર્ષો જૂનો સંબંધ તૂટી જાય. ઘણીવાર આપણે પોતાના જ લોકો સાથે એવી રીતે વાત કરીએ છીએ જે રીતે કોઈ અજાણ્યા સાથે પણ ના કરીએ. માતા-પિતા, જીવનસાથી, બાળકો, આ બધાને સૌથી વધુ પ્રેમભર્યા શબ્દોની જરૂર હોય છે. યાદ રાખો કે ઘરમાં બોલાયેલા શબ્દો દિવાલો સાંભળે છે અને દિલો અનુભવે છે. ક્યારેક મૌન પણ એક શ્રેષ્ઠ શબ્દ હોય છે. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી. ઘણીવાર ચૂપ રહેવું એ સૌથી મોટી સમજદારી છે. જો ગુસ્સો આવે તો તરત જવાબ ન આપો. થોડું રોકાવો. શ્વાસ લો. વિચારો. કારણ કે એક ક્ષણનું મૌન વર્ષોના પસ્તાવાથી બચાવી શકે છે. આજથી એક સંકલ્પ કરીએ. જેમ આપણે પાણી ગાળીએ છીએ એમ જ પોતાના શબ્દો પણ ગાળીએ. બોલતા પહેલા 4 પ્રશ્ન પૂછીએ: શું આ સત્ય છે? શું આ જરૂરી છે? શું આ કરુણાભર્યું છે? શું આ યોગ્ય સમય છે? જો ચારેયનો જવાબ હા હોય તો જ બોલીએ. કારણ કે શબ્દો માત્ર અવાજ નથી. એ શક્તિ છે. એ આશીર્વાદ છે. એ જવાબદારી છે. ફરી એકવાર એ અમૂલ્ય વાક્ય યાદ કરીએ: જીવનમાં પાણીને એક જ ગરણામાંથી ગાળીશું તો ચાલશે, પણ જીવનમાં વાણીને તો 4 ગરણામાંથી જ ગાળવી પડશે, કારણ કે માણસોને શબ્દો જ મારે છે અને શબ્દો જ તારે છે. એટલે બોલો તો એવું બોલો કે કોઈનું દિલ જીતી લો.